ભુજ શહેરમાં આજે અંદાજિત ₹7 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા। ખાસ કરીને આરટીઓ સર્કલ પાસે કચ્છના રાજવી મહારાઓ ખેંગારજી બાવાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રતિમા ભુજ નગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન ભુજ નગરપાલિકા દ્વારા નવા લેડર ફાયર વાહનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે શહેરની અગ્નિશામક સેવાઓને વધુ સશક્ત બનાવશે। આ ઉપરાંત શહેરના દાદા દાદી પાર્ક અને ખેંગારજી પાર્કના રિનોવેશનના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેના કારણે નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથે વધુ સુંદર જાહેર સ્થળો ઉપલબ્ધ થશે। આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઠક્કર, કમલભાઈ ગઢવી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ નગરપાલિકા દ્વારા માતબર રકમ ₹7 કરોડ થી વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે। આરટીઓ સર્કલ પાસે જે ઇન્કરવાલા સર્કલ હતું ત્યાં સરસ મજાની પ્રતિમાનું આજે અનાવરણ નગરપાલિકાના માધ્યમથી થયું છે। પ્રથમ મહારાજ શ્રી ખેંગારજી બાવાની પ્રતિમાનું સુંદર અનાવરણ કરવામાં આવ્યું। એની સાથે સાથે આપણે લેડર વાહન પણ ની જે ભેટ આપણને મળી છે એને પણ આજે વધાવવામાં આવી હતી। સાથે સાથે દાદા દાદી પાર્ક અને સાથે ખેંગારજી પાર્ક, મંગલમ પાર્ક, આ બધા જ પાર્કોનું રિનોવેશન થયું છે। દાદા દાદી પાર્કની જે પણ અહીંયા પૂરતી સુવિધાઓ હતી એ પૂર્ણ થઈ છે અને આજે ફરી રિનોવેટ કરીને એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, એમની આખી ટીમ, ચેરમેન શ્રી મહિદીપસિંહજી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, શાસક પક્ષના નેતા કમલભાઈ, આ બધાને અભિનંદન પાઠવું છું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જેમના નેતૃત્વમાં પણ આ બધા વિકાસના કાર્યો થયા છે, એમને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। આવનાર સમયમાં ભુજની બધી જ સોસાયટીઓ, ભુજની અંદર જે આપણા રોડ, રસ્તાઓ, ડ્રેનેજ, પાણી, આવા બગીચાઓ, કોમ્યુનિટી સેન્ટર અને જે પણ કાર્યો હોય, જે પણ વિકાસના કાર્યોની ખૂટતી કડીઓ હોય એને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકા આજે કટિબદ્ધ છે, ત્યારે નગરજનોને ખૂબ શુભકામના પાઠવું છું। આરટીઓ સર્કલ એટલે કે ભુજના સ્થાપક અને પ્રથમ રાજા ખેંગારજી બાવાની પ્રતિમાનું આજે લોકાર્પણ રાખેલું હતું, ત્યારે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી જનકસિંહજી જાડેજા, ભુજના પ્રથમ નાગરિક રશ્મિબેન સોલંકી તથા એન્કરવાલા પરિવાર અને ભુજમાંથી તમામ રાજવી પરિવાર તથા ભુજમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી પ્રમુખો, ઉપપ્રમુખો, મહામંત્રી બધા સમગ્ર અલગ અલગ શેરીઓમાંથી, અલગ અલગ ફળિયામાંથી, અલગ અલગ સોસાયટીમાંથી આવેલા હતા અને આજે આરટીઓ મધ્યે જે સર્કલ છે, મહારાવશ્રીને હાર પહેરાવી અને ત્યારબાદ આપણે લોકાર્પણ કરેલું હતું। ત્યારબાદ નગરપાલિકાને એક ગુજરાત ગવર્મેન્ટ તરફથી ફાયરની ગાડી મળેલી છે, જે 7 કરોડ અને 10 લાખના ખર્ચે આપણને આ ગાડી મળેલી છે। આપને વાત કરું તો જે હાઇડ્રોલિક તેમનું જે ઉપર ટીપર છે તે 27 મીટર જેટલું ઊંચું થાય છે અને 2500 લીટર જેટલું કેપેસિટી છે પાણીની, જેથી કચ્છ આખામાં ક્યાંય અનિચ્છનીય બનાવ બને તો જલ્દીથી તે ગાડી ત્યાં જઈ અને આગ બુઝાવવા માટેનો પ્રયાસ કરતી હોય છે। એટલે ગુજરાત ગવર્મેન્ટ તરફથી હરેક નગરપાલિકાને જે મુખ્ય ઝોનો છે ત્યાં કને આ ગાડી અર્પણ કરેલ છે।